હું તમને એક ઉદાહરણ આપું। એક ક્રિકેટનું મેદાન હોય, એમાં બે જ ટીમો રમી શકે। આ ક્રિકેટના મેદાનમાં 3 થી 4 ટીમો છે અને ભાજપની પોતાની જ 2 ટીમો છે। એટલે ના તો એ 2 ટીમો બેટિંગ કરી શકે કે ના 2 ટીમો બોલિંગ કરી શકે। અને ટોટલ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ એમ બસપા એમ થઈને 4 ટીમો છે આ પોરબંદરના મેદાનમાં રમે છે। એમાંથી ભાજપની ટીમ એ અને ભાજપની ટીમ બી, નવી ભાજપ અને જૂની ભાજપ, અઢળક લોકો મોટા નેતાઓ સાથે પોતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ લઈને જાય ત્યારે આ સમસ્યા થાવી એ બહુ સ્વાભાવિક છે। અને આપ સાચા છો કે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે ભાજપના સંગઠનના માળખાઓ જાહેર થઈ ગયા છે અને પોરબંદરમાં આ કોકડું હજી ઉકેલાણું નથી। એમાં હું એવું માનું છું કે આંતરિક વિખવાદોથી વધીને કાંઈ જ નહીં હોય અને નવા લોકો અને જૂના લોકોની કોમ્પિટિશન અને એની માથાકૂટ ને જટિલતા સિવાય મને બીજું કંઈ ખાસ દેખાતું નથી એવું હું માનું છું।